વાત કરીએ પ્રાદેશિક સમાચારની તો સુરતમાં ગેરકાયદે ગર્ભપાતના રેકેટનો પર્દાફાશ થયો। વરાછાની મમતા હોસ્પિટલમાંથી રેકેટ ઝડપાયું। જિલ્લા આરોગ્ય અધિકારીઓએ બાતમીને આધારે પાડ્યા હતા દરોડા। ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરીને ગર્ભપાત કરાતું હોવાનો ખુલાસો કરાયો છે। મુખ્ય સૂત્રધાર ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલ ભાગી છૂટ્યો છે। અગાઉ પણ ગેરકાયદે ગર્ભપાતના ગુનામાં આરોપી ઝડપાયો હતો। હોસ્પિટલને સીલ કરીને તપાસ તેજ કરાઈ છે। પોલીસે પીએનડીટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે। સુરત શહેર વિસ્તારમાં વધુ એકવાર માનવતા શર્મસાર બની છે। જેના પર જીવ બચાવવાની જવાબદારી છે તે જ મોતના સોદાગર બની જાય ત્યારે તંત્ર સામે અનેક સવાલો ઊભા થતા હોય છે। સુરત શહેરના વરાછા વિસ્તારમાં ગેરકાયદેસર ગર્ભપાત રેકેટ ઝડપાયું છે। સુરત જિલ્લા આરોગ્ય વિભાગ અને વરાછા પોલીસે આ રેકેટ ઝડપી લીધું છે। સુરત જિલ્લા આરોગ્ય વિભાગને ચોક્કસ માહિતી મળી હતી કે સુરત શહેરના વરાછા વિસ્તારમાં મમતા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ આવેલી છે અને આ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભપાતનું રેકેટ ચાલી રહ્યું છે। જે ચોક્કસ બાતમીના આધારે જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમે વરાછા પોલીસને સાથે રાખી આ હોસ્પિટલમાં દરોડા પાડ્યા હતા। તે દરમિયાન 3 સગર્ભા મહિલાઓ મળી આવી હતી, જેને પગલે સમગ્ર મેડિકલ આલમમાં ભારે ચકચાર મચી જવા પામી હતી। આ મામલે વરાછા પોલીસે ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેવાલા વિરુદ્ધ પીએનડી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને જે સ્થાનિક આરોગ્ય વિભાગ છે તે આરોગ્ય વિભાગે તુરંત આ જે હોસ્પિટલ છે તેને સીલ મારી દીધી છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે હોસ્પિટલનો જે એન્ટ્રી ગેટ છે ત્યાં તાળું મારી સીલ મારી દેવામાં આવ્યું છે અને આશ્ચર્યની વાત તો એ છે કે આ રામગોપાલ પોતે કોઈ ક્વોલિફાઈડ ડૉક્ટર નથી, માત્ર ફાર્માસિસ્ટ છે, છતાં પોતે ઓપરેશન કરતો હતો। આ ગંભીર માહિતીના આધારે આરોગ્ય વિભાગની ટીમે પ્લાનિંગ કરી અને ઓચિંતી રેડ કરી હતી। ત્યારે કેટલા સમયથી આ રેકેટ ચાલી રહ્યું હતું, કેટલા લોકો આ રેકેટમાં સંડોવાયેલા છે, અત્યાર સુધીમાં કેટલી મહિલાઓનો ગર્ભપાત કર્યો તે તમામ દિશામાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે જે રીતે આટલો ગંભીર રેકેટ ચાલી રહ્યું છે તેની સામે તંત્ર સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। કેમ કોઈ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું ન હતું, ત્યારે સમગ્ર ઘટનાને પગલે આ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। કડક કાર્યવાહી થાય તેવી માંગ થઈ રહી છે। કેમેરામેન સંજય સાથે મેહુલ ભોકાળવા, TV9 સુરત। સમગ્ર ઘટનાક્રમની વાત કરીએ તો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને સચોટ બાતમી મળી હતી કે વરાછામાં લાભેશ્વર 4 રસ્તા પાસે આવેલી હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાતનું રેકેટ ચાલી રહ્યું છે। અગાઉ ગેરકાયદે ગર્ભપાતના ગુનામાં ઝડપાયેલો આરોપી રામગોપાલ ખંડેલવાલ જ હોસ્પિટલ ચલાવતો હોવાની બાતમી મળી હતી। બાતમીને આધારે આરોગ્ય અધિકારીની ટીમે મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દરોડા પાડ્યા। ત્યારે તપાસ ટીમ જ્યારે પહોંચી તો 3 સગર્ભા દર્દીઓ પણ મળી આવી હતી। ત્યાં કામ કરતી 2 મહિલા કર્મચારીઓની પૂછપરછ કરતા તેમણે રામગોપાલ ગર્ભપાત કરતો હોવાની કબૂલાત કરી। મુખ્ય સૂત્રધાર રામગોપાલ હકીકતમાં માત્ર એક ફાર્માસિસ્ટ છે, છતાં આ રીતે ગર્ભપાત કરાવી સગર્ભાઓના જીવ જોખમમાં મૂકી રહ્યો હતો। અગાઉ તે વરાછામાં જ શિવાય હોસ્પિટલના નામે આવા જ ગેરકાયદે કામને અંજામ આપતો હતો। 2025માં તેના નેટવર્કનો પર્દાફાશ થયો હતો। જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ તેણે મમતા હોસ્પિટલના નામે ફરી એ ધંધો ચાલુ કર્યો। હાલ તે ફરાર છે। પોલીસે પીએનડીટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તેને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા અને હોસ્પિટલને સીલ કરી છે। હોસ્પિટલમાંથી મળી આવેલી 2 સગર્ભાઓને તપાસ માટે 108માં નવી સિવિલ હોસ્પિટલ ખસેડાઈ, જ્યાં અન્ય એક સગર્ભા ત્યાંથી નાસી છૂટી હતી।